કેમ છો છોકરા? મજામાં? ધોરણ 10 ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. બરાબર છે. છેલ્લે આપણે કેમેસ્ટ્રીનું ચેપ્ટર છે એ પૂરું કર્યું, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. બરાબર છે. હવે એમાં તો કે હવે સિલેબસ પૂરી કરવા માટેની થોડીક આપણી ઝડપ વધારવાની છે, જરૂર છે. એટલા માટે ફાઇનલી એવું નક્કી કર્યું છે કે જે હાલ પૂરતી સિલેબસમાં છે એના ઉપર ફોકસ કરીએ. બાકીનું જો એવું કંઈ ચેન્જીસ આવશે તો આપણે જે કટ કરેલો સિલેબસ છે એમાંથી લાગશે તો કે હંકાવશું. બરાબર? એટલા માટે તો કે ક્ષાર પરિવાર સુધી આપણે રાખ્યું હતું. ત્યાર પછી જે ક્ષાર બનાવવાના હતા એને હાલ પૂરતી છે એ પેન્ડિંગ રાખ્યા છે. બરાબર? એવું કંઈ જો નવો પરિપત્ર કે એવું કંઈ આવશે, નવો સિલેબસ આવશે અને જો એમાં ઇન્ક્લુડ થયેલા હશે તો આપણે ભણી લેશું. ઓકે, તો હવે બાયોલોજી ઉપર થોડાક જઈએ. આનુવંશિકતા અને ઉદ્વિકાસ ચેપ્ટર નંબર 9. તમે ચેપ્ટર નંબર 8 છે એ તો કે કમ્પ્લીટલી ભણ્યા છો. સજીવોમાં પ્રજનન કઈ રીતના થાય એની વાત કરી હતી. એના પછીનું ચેપ્ટર એટલે 9મું ચેપ્ટર આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આનુવંશિકતા અને ઉદ્વિકાસ બેયના તો કે બંને શબ્દને પહેલા સમજવાની ટ્રાય કરીએ. આનુવંશિકતા એટલે હું અને ઉદ્વિકાસ એટલે શું? બરાબર? આનુવંશિકતા કોને કહેશું? તો કે સિમ્પલ રીતના સમજવું હોય ને તો એમ કહી શકાય કે કોઈ પિતૃ પેઢી છે, એ પિતૃ પેઢીના લક્ષણો એની સંતતિમાં આવે, મતલબ એના સંતાનમાં આવે. અમુક પ્રકારના આપણે આની પહેલાં પણ વાત કરી હતી કે કોઈ પણ સજીવ છે એ પછી લિંગી પ્રજનન કરતું હોય કે અલિંગી પ્રજનન કરતું હોય. બરાબર છે? એના તો કે એના પિતૃ પેઢીના લક્ષણો છે એ થોડા અંશે કેમાં હોય તો કે થોડા અંશે એના તો કે સંતતિમાં હોય. હવે તો કે જે પિતૃના લક્ષણો એની સંતતિમાં આવે એ તો કે વારસાગત તો કે ચાલ્યા આવે. બરાબર? ઘણા રોગો છે એ વારસાગત હોય. કે માની લો કે પપ્પાને ડાયાબિટીસનો રોગ હોય તો એના સંતતિમાં, એના સંતાનમાં એ રોગ આવવાની શક્યતાઓ રહી. આગળ જતા આવનારી પેઢીઓમાં પણ તો કે એ રોગ આવવાની શક્યતાઓ રહે. આ બધી વસ્તુ થઈ પિતૃ પેઢીના લક્ષણો સંતતિમાં આવવા, એ એક પ્રકારની આનુવંશિકતા થઈ. પેઢી દર પેઢી અમુક પ્રકારના લક્ષણો છે એ જળવાઈ રહી. ઉદ્વિકાસનો મતલબ શું? તો કે ઉદ્વિકાસનો મતલબ આપણી ભાષામાં કહીએ તો ઉત્ક્રાંતિ કહી શકાય. શું કહી શકાય? તો કે ઉત્ક્રાંતિ. જેમ જેમ પેઢી આગળ વધે, જેમ કોઈ પણ સજીવની પેઢી છે એ આગળ વધે એમ પેઢી દર પેઢી નવા ફેરફારો સાથે નવી પેઢી છે તો કે ઉત્પન્ન થાય. એક પ્રકારનો ઉદ્વિકાસ છે, એક પ્રકારની ઉત્ક્રાંતિ છે. આપણે બધાને ખબર છે કે આપણા પૂર્વજો, એમ કહેવાય કે આપણા પૂર્વજો છે એ તો કે વાનર હતા એવું કહે છે. અત્યારે તો કે આપણે જે માણસ બન્યા છે એ તો કે એની ઉત્પત્તિ એક પ્રકારે કઈ રીતના કહેવાય તો કે આદિમાનવથી થઈ. કે વાનરોમાંથી આદિમાનવમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસ થઈ, ઉત્ક્રાંતિ થઈ અને તો કે અત્યારે તો કે માનવ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ તો કે દરેક માટે લાગુ પડે, દરેક સજીવ માટે લાગુ પડે. બરાબર છે? દરેક સજીવના ઉદ્વિકાસની કંઈક ને કંઈક ગાથા હોય. સૌથી પહેલા એમ કહી શકાય કે સૌથી પહેલા આંખ એનો ઉદ્વિકાસ ક્યાંથી થયો અથવા તો ઉત્ક્રાંતિ ક્યાંથી થઈ તો કે પ્લેનેરિયા નામનું પટ્ટીકૃમિ હોય. બરાબર છે? એમાં એક જોવા માટે નાના બ્લેક કલરના ડોળા સ્વરૂપની રચના હતી. એમાંથી ધીમે ઉદ્વિકાસ થઈ અને આંખની રચના થઈ. બરાબર છે? આમ દરેક સજીવ માટેનો ઉદ્વિકાસ હોય. ઉદ્વિકાસ એટલે તો કે ઉત્ક્રાંતિ, કે પેઢી દર પેઢી તો કે નવા ફેરફારો સાથે સંતતિ છે એ આગળ વધે, વંશ છે એ આગળ વધે. વસ્તુ નંબર 2 કે કોઈ પણ સંતતિ અથવા તો કે કોઈ પણ સજીવ તમે લઈ લો, એની આખી પેઢી લઈ લો. બરાબર? એ આખી પેઢીની અંદર
તો કે આખી પેઢીની અંદર જે વ્યક્તિઓ છે, માણસની વાત કરું, જે વ્યક્તિઓ છે એ બધાય સેમ નહીં હોય. બરાબર છે? તમે છે એ તમારા તો કે તમારા પપ્પાનો ફોટો જો અથવા તો તમે તમારા પપ્પાને જો એટલે તમને ખબર પડે કે તમારામાં ને એનામાં તો કે ઘણો બધો ફેરફાર હોય અને ઘણી બધી સામ્યતા પણ હોય. એના પપ્પાને અને એના પપ્પામાં તો કે એના પપ્પામાં એ તો કે થોડી ઘણી સામ્યતા હોઈ શકે, પણ તો કે આખી પહેલેથી લઈને છેલ્લે સુધીનું તમને યાદ છે ત્યાં સુધીની પેઢી અથવા તો તમે જોઈ હોય ત્યાં સુધીની પેઢી ફોટામાં કે ગમે ત્યાં જોશો તો કે તો બધા આખી પેઢી દરમિયાન ક્યાંય તમને એવું નહીં જોવા મળે કે સેમ ટુ સેમ તો કે સેમ ટુ સેમ વ્યક્તિ હોય. એવું હોતું નથી. એવું શું કામ? તો કે દરેક પેઢીની અંદર દરેક પેઢીમાં કંઈક ને કંઈક ફેરફારો થઈ અને વંશ છે અથવા તો નવી સંતતિ નવી પેઢી આવે એમાં તો કે જોવા મળે કંઈક ને કંઈક ફેરફારો હોય. બરાબર છે? એ આધાર કોના ઉપર રાખે? તો કે તો એ આધાર રાખે ડીએનએ ઉપર. અમુક પ્રકારના તો કે અમુક પ્રકારના લક્ષણો છે એ પિતૃ પેઢીમાંથી તો કે સંતતિમાં આવે. બરાબર? કે પિતૃ પેઢીના અમુક પ્રકારના લક્ષણો સંતતિમાં આવે. જેમ કે બાળક છે, બાળક એના તો કે એના આંખ છે એ તો કે કાં તો એના મમ્મી જેવી અથવા તો એના પપ્પા જેવી હોઈ શકે. એના વાળ છે, એનું નાક છે, બરાબર, એનો ચહેરો થોડોક એવો મળતો આવતો હોય. બરાબર છે? એ તો કે લક્ષણો છે એ તો કે પિતૃ પેઢીમાંથી આવ્યા હોય. બરાબર? પણ આખા સંપૂર્ણપણે લક્ષણો છે એ તો કે એક સમાન આવતા નથી. એનું કારણ કહું તો કે સંતતિમાં કોઈ પણ સંતતિમાં આવતા પિતૃ પેઢીના લક્ષણો કોઈ એકના હોતા નથી. બરાબર? નર અને માદા બંનેના લક્ષણો તો કે બંનેના લક્ષણોનું વહન છે એ તો કે સંતતિની અંદર જોવા મળે. એટલા માટે અમુક પ્રકારના લક્ષણો જ તો કે અમુક પ્રકારના લક્ષણો જ સામ્યતા જોવા મળે. દરેક લક્ષણોમાં તો કે દરેક લક્ષણોમાં સામ્યતા જોવા નથી મળતી. બરાબર છે? પ્રજનનની ક્રિયા એટલે શું? એ ઓલરેડી આપણે ભણી લીધા છે. પ્રજનન કોને કહીશું? તો કે કોઈ પણ સજીવ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા કરે એને તો કે એને પ્રજનનની ક્રિયા કહેવાય. આવું આપણે તો કે ચેપ્ટર નંબર 8ની અંદર ભણી ગયા. બરાબર? પણ એ તો કે એ પ્રજનનની ક્રિયા દરમિયાન ઘણા બધા લક્ષણો છે એની સામ્યતાઓ જોવા મળે છે. એ સામ્યતાઓ આવે ક્યાંથી? તો કે ડીએનએ મારફતે. બરાબર છે? આપણે એવું પણ ભણ્યા કે કોઈ પણ સજીવની અંદર અથવા તો કોઈ પણ પિતૃ પેઢીના લક્ષણો છે એ તો કે એની સંતતિમાં આવે એ તો કે રંગસૂત્રોને આધારે એમાં સામ્યતાઓ જોવા મળે છે. આપણે ઓલરેડી વાત કરી લીધી કે નરની અંદર કેટલા રંગસૂત્રો હોય, માદાની અંદર કેટલા રંગસૂત્રો હોય, કયા પ્રકારના રંગસૂત્ર હોય. બરાબર? એક્સ અને વાય પ્રકારના હોય, એક્સ અને એક્સ પ્રકારના હોય, કેટલા જોડ હોય, આ બધીની વાત આપણે કરી લીધી. બરાબર? એમાંથી રંગસૂત્રોના વહન દ્વારા સંતતિની અંદર એની પિતૃ પેઢીના લક્ષણો જોવા મળે છે. એમાંથી અમુક પ્રકારના લક્ષણો હોય એ તો કે વધારે સામ્યતા ધરાવતા હોય, અમુક પ્રકારના લક્ષણો હોય એ તો કે ઓછી સામ્યતા ધરાવતા હોય. વસ્તુ નંબર 2 કે માની લો કે કોઈ એક પેઢી છે. બરાબર? કોઈ એક પિતૃ પેઢી છે એની અંદરથી તો કે એને અંદરથી 2 સંતતિઓ છે એ ઉત્પન્ન થાય. બરાબર? એ 2 સંતતિઓ ઉત્પન્ન થાય એ તો કે એ બંને સંતતિઓ છે એ તો કે બંને સંતતિઓ આના જેવી સેમ ટુ સેમ હશે? તો કે આના જેવી સેમ ટુ સેમ હશે નહીં. થોડા ઘણા ફેરફારો અથવા તો થોડા ઘણા લક્ષણો સામ્યતા ધરાવતા હશે. હવે આ સંતતિમાંથી આ પિતૃ પેઢીમાંથી આ 2 સંતતિઓ તો કે ઉત્પન્ન થઈ. હવે આ છે એ પાછી પેઢીને આગળ વધારે છે, આ પણ પાછી પેઢીને આગળ વધારે છે. એમાંથી ઉત્પન્ન થતી નવી પેઢી છે એ તો કે એ આના જેવા બેઠા ગુણધર્મ હશે? તો કે નહીં હોય. એ આના પણ આના જેવા ગુણધર્મ નહીં હોય. કે આ એકેય ગુણધર્મ સેમ ટુ સેમ બધાય એક સરખા દેખાશે નહીં. શું કામ? તો કે પેઢી દર પેઢી જેમ આગળ વધતું જાય એમ એના ડીએનએમાં તો કે ફેરફાર થતા જાય છે. જેને કારણે એક સમાન પેઢી છે એ તો કે વંશ છે એ આગળ જોવા ન મળે. બરાબર? આ તો કે આ માની લ્યો કે દાદા છે, આપણી ભાષામાં સમજવું હોય તો
આ દાદા છે, એના બે તો કે છોકરા છે, બરાબર. હવે તો કે આ પોતાની પેઢીને આગળ વધારે, એ તો કે એ પાછા બે બાળકો તો કે બે બાળકોને જન્મ આપે અથવા તો એનો વંશ આગળ વધારે. આ પણ તો કે આ પણ બે બાળકોનો વંશ આગળ વધારે. તો આ પૈકી તો કે આ પૈકી આના લક્ષણો આના જેવા નહીં હોય, મતલબ કે બેઠે બેઠા એક સમાન તો કે એક સમાન નહીં હોય, આ પણ આના જેવો એક સમાન નહીં હોય, બરાબર છે. આ પાછું એના તો કે એના દાદા જેવો પણ એક સમાન નહીં હોય. આ પાછો વંશ આગળ વધારે તો આની સામ્યતા તો કે આની સામ્યતા બેઠે બેઠું ક્યાંય હશે નહીં. એક સમાન દેખાવ તો કે એક સમાન દેખાવ નહીં હોય. એમાં તો કે એમાં ફેરફાર જોવા મળશે. એ ફેરફાર જોવા શું કામ મળે તો કે ડીએનએમાં થતા ફેરફારને કારણે. કારણ કે નવી જે સંતતિ ઉત્પન્ન થાય છે, બરાબર, એમાં તો કે એમાં બંને પ્રકારના લક્ષણો હોય, નર અને માદા બંનેના તો કે બંનેના લક્ષણોનું વહન થતું હોય. અને દરેક વખતે એક સમાન લક્ષણોનું અથવા તો એક સમાન રંગસૂત્રોનું વહન થાય એવું તો કે એવું જરૂરી નથી. એટલા માટે ફેરફારો જોવા મળે છે. અમુક તો કે અમુક બેલડાના છોકરા હોય, બરાબર છે, એમાં તો કે એમાં પણ થોડા પ્રમાણમાં પણ સામ્યતાઓ તો કે જોવા મળતી હોય. પરફેક્ટલી સેમ ટુ સેમ તો કે સેમ ટુ સેમ ન હોય. અમુક લક્ષણો છે એ તો કે અમુક લક્ષણો છે એ અલગ પ્રકારના જોવા મળે છે, બરાબર છે. તો આ આનુવંશિકતા અથવા તો ઉદ્વિકાસની વાત કરી. હવે તો કે હવે વાત કરીએ કે ભિન્નતાઓ જોવા મળે છે. આ કયા પ્રકારની તો કે આ કયા પ્રકારનું કહી શકાય કે દરેક પેઢીની અંદર તો કે આનુવંશિકતા દરમિયાન તો કે ભિન્નતા, જુદા જુદાપણું, અલગ અલગપણું જોવા મળે છે. અને એ અલગ અલગપણું અથવા તો ભિન્નતા છે એ કોને આધારે હોય તો કે ડીએનએને આધારે હોય. એમાંથી અમુક પ્રકારના લક્ષણો છે એ તો કે અમુક પ્રકારના લક્ષણો છે એ વધારે પ્રમાણમાં જોવા મળે, અમુક પ્રકારના લક્ષણો છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે. એને આધારે ભિન્નતાને આપણે દર્શાવવી હોય તો કે તો તમારી ટેક્સ્ટ બુકમાં એક પ્રવૃત્તિ સ્વરૂપની વસ્તુ આપી છે. એ પ્રવૃત્તિ શું કીધી તો કે એ પ્રવૃત્તિ એવી કીધી કે કાનની બૂટ, આ જેને કહીએ કાનના નીચેનો કર્ણપલ્લવનો ભાગ, બરાબર છે, કાનની બૂટ છે એ તો કે એ બે અલગ અલગ પ્રકારે જોવા મળે. એક છે એ કાનની બૂટ છે તો કે એ અહીંયા ચોટેલી હોય અને એક છે તો કે છૂટી હોય, બરાબર. તમને જેટલા ઓળખીતા મળે એની તો કે એનું અવલોકન કરવાનું, એની કાનની બૂટ જોવાની. એ કાનની બૂટ જોશો તો કે તો એમાં અવલોકન શું કરવાનું છે કે એની કાનની બૂટ છૂટી છે કે જોડાયેલી છે, બરાબર છે. એના આધારે તમારે અવલોકન કરવાનું છે કે કેટલી ભિન્નતાઓ જોવા મળે. અથવા તો તમારા જ પરિવારની અંદર દરેક સભ્યની કાનની બૂટ છે એ જોજો તો કે તો અવલોકન દરમિયાન જોવા મળશે કે વધારે પ્રમાણમાં છૂટી કાનની બૂટ જોવા મળશે. જોડાયેલી ઓછી જોવા મળશે. રેડી? અવલોકન એકનું એક જ છે, વસ્તુ એકની એક જ કરવાની છે. કઈ તો કે કાનની બૂટ જોવાની છે. પણ એમાં બે જૂથ પડ્યા. કયા તો કે એક છે કાનની બૂટ છૂટી અને એક છે કાનની બૂટ જોડાયેલી, બરાબર છે. એમાં તો કે એમાં લક્ષણો અલગ અલગ પડે છે. કયા પ્રકારના તો કે એક સભ્ય હશે એની તો કે એની કાનની બૂટ છૂટી હશે, અમુક સભ્યની કાનની બૂટ તો કે જોડાયેલી હશે, બરાબર છે. એવા અવલોકન કરવાના છે. તો એ અવલોકન દરમિયાન તો કે તમારી ટેક્સ્ટ બુકના આધારે એમ કીધું કે અમે અમારા વર્ગમાં 60 વિદ્યાર્થીઓ અથવા તો 80 વિદ્યાર્થીઓ કે જેટલા હોય એટલા એ બધાનું અવલોકન કર્યું છે. તો એમાં વધારે પ્રમાણમાં લક્ષણો એવી કાનની બૂટના ક્યાં જોવા મળ્યા તો કે વધારે પ્રમાણમાં લક્ષણો જોવા મળ્યા હે તો કે છૂટી કાનની બૂટ, બરાબર. એ તો કે વધારે પ્રમાણમાં હોય તો એને શું કહેવાશે તો કે એને પ્રભાવિત લક્ષણ કહેવાશે. કયું લક્ષણ કહેવાય? પ્રભાવિત લક્ષણ કહેવાય. અને આ તો કે કાનની બૂટ જોડાયેલી હોય એવા તો કેવા ઓછા છે તો આને કહેવાશે તો કે પ્રચ્છન્ન કાનની બૂટ અથવા તો પ્રચ્છન્ન લક્ષણ. રેડી? પ્રભાવિત અને પ્રચ્છન્ન.
ઓછા પ્રમાણમાં જોવા મળે એ તો કે ઓછા પ્રમાણમાં જોવા મળે તો કે પ્રચ્છન્ન લક્ષણ, અને વધારે પ્રમાણમાં જોવા મળે તો કે પ્રભાવિત લક્ષણ છે. તો આ રીતનું તમારે અવલોકન કરવું હોય તો કે અવલોકન કરવું હોય તો કરી શકો. કઈ રીતનું કરવાનું છે તો કે કાનની બૂટ જોવાની છે. કયા પ્રકારની બૂટ છે એ તો કે વધારે મતલબ કર્ણપલ્લવ જોવાનું છે, જોડાયેલી છે કે છૂટી છે. તો વધારે અવલોકન અથવા તો વધારે કઈ વસ્તુઓ જોવા મળશે તો કે વધારે જોવા મળશે તો કે એ છૂટી કાનની બૂટ જોવા મળશે, જોડાયેલી તો કે ઓછી મળશે. એક જ લક્ષણ, એક જ વસ્તુનું અવલોકન કરવાનું છે, એમાં બે જૂથ પેડા, એક છે એ તો કે છૂટી મળે છે અને એક છે એ તો કે જોડાયેલ મળે છે. એમાંથી વધારે કઈ વસ્તુ મળે છે તો કે વધારે છૂટી કાનની બૂટ જોવા મળે છે, એટલા માટે એને તો કે એને પ્રભાવિત લક્ષણ કીધું. ઓછી કઈ જોવા મળે તો કે ઓછી જોડાયેલી જોવા મળે, એટલા માટે એને પ્રસન્ન કીધું. બરાબર છે. તો કોઈ એક જ લક્ષણના બે જૂથ પડે, એકનું પ્રમાણ વધારે હોય, એકનું પ્રમાણ ઓછું હોય. રેડી? એમ તો કે એમ દરેક વસ્તુમાં જોવા મળે. શું કામ તો કે જેમ જેમ વારસો છે, જેમ પેઢી છે આગળ વધતી જશે. માની લ્યો મતલબ એવો થાય કે કોઈ એક પેઢી છે, કોઈ એક લક્ષણ છે, સમજજો આ વસ્તુ સમજ્યા જેવી છે. કોઈ એક જ લક્ષણ છે, માની લો કે કોઈ એક લક્ષણ લીધું મેં, એ તો કે એ એક પેઢી એની અંદર એ લક્ષણ મને તો કે 60% જોવા મળે. કેટલા ટકા જોવા મળે? 60%. એ જ લક્ષણ એના પછીની પેઢી બી છે, એમાં મને તો કે એના મને 20% જોવા મળે. ઓકે, આ સમજા જેવી વસ્તુ છે. બે પેઢી મેં લીધી, એક એ પેઢી, એક બી પેઢી, એમાંથી કોઈ એક લક્ષણ માની લો કે હું આપણે સમજીએ એના માટે તો કે એનું એ જ ઉદાહરણ લઉં કે એક પેઢી છે ને, એક પેઢી એની અંદર તો કે એની અંદર કાનની બૂટ છે એ તો કે જોડાયેલી કે છૂટી, એ તો કે કોઈ એક લક્ષણ છે એ તો કે 60% જોવા મળ્યું. હવે એ જ લક્ષણ બીજી પેઢીની અંદર 20% જોવા મળ્યું, તો હું એમ કહી શકું કઈ પેઢી પહેલાં હશે? એક એ પેઢી છે એની અંદર એક લક્ષણ 60% છે, એ જ લક્ષણ પેઢી બીની અંદર 20% છે. તો ઉત્પત્તિ પહેલાં કઈ પેઢીની થઈ હશે? તો કે ઉત્પત્તિ પહેલાં પેઢી એની થઈ હશે. શું કામ તો કે એ લક્ષણ એમાં તો કે વધારે છે. આવનારી પેઢીમાં તો કે આવનારી પેઢીમાં થોડા ઘણા ફેરફારો સાથે તો કે એ લક્ષણ ઘટશે. થોડા ઘણા ફેરફારો સાથે શું થાય તો કે એ લક્ષણ ઘટશે. એટલા માટે એમ કહી શકાય કે દરેક પેઢીની અંદર કંઈક ને કંઈક ફેરફારો સાથે, દરેક પેઢીની અંદર કંઈક ને કંઈક ફેરફારો સાથે નવી સંતતિ છે એ ઉત્પન્ન થાય છે. એમાં તો કે એમાં સામ્યતા જોવા મળે છે, પણ તો કે આબેહૂબ નકલ જોવા મળતી નથી. મેં વાત કરી એ પ્રમાણે તમારે ફેમિલી તો કે આખી પેઢી તમે કાઢી લ્યો, એના તો કે એના ફોટા હોય તો જોઈ લેવાના. રેડી? સેમ ટુ સેમ પેઢી દર પેઢીમાં કોઈ નહીં હોય, આબેહૂબ નકલ કોઈની નહીં હોય. શું કામ તો કે જેમ વારસો આગળ વધે, આનુવંશિકતા અને ઉદ્વિકાસ થાય એમ તો કે એમ નવા લક્ષણો છે એ તો કે નવા લક્ષણો છે એ ઉત્પન્ન થાય છે, અથવા તો લક્ષણોમાં તો કે ફેરફાર જોવા મળે છે. જે એક પેઢીની અંદર જે લક્ષણો વધારે જોવા મળે એ લક્ષણોને તો કે એક જ લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય તેને પ્રભાવિત લક્ષણ કહેવાય. એ જ લક્ષણ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય તો એને તો કે પ્રસન્ન લક્ષણ કહેવાય. જેમ કાનની બૂટની વાત કરી હતી, કાનની બૂટ વધારે તો કે છૂટી જોવા મળે છે, એ જ કાનની બૂટ વ્યક્તિઓમાં તો કે જોડાયેલી ઓછી જોવા મળે છે. જે વધારે જોવા મળે એ તો કે પ્રભાવિત લક્ષણ, જે ઓછી જોવા મળે એ તો કે પ્રસન્ન લક્ષણ. બરાબર? એવું કોઈ પણ બીજું ઉદાહરણ લઈએ કે કોઈ એક લક્ષણ છે એ તો કે એ 70% જોવા મળે, અને એ જ લક્ષણ બીજી જૂથને તો કે 30% જોવા મળે. બરાબર? માની લો કે તમે જેટલા અવલોકન કર્યા કાનની બૂટવાળાના, જેટલા અવલોકન કર્યા એમાંથી 70% લોકો હતા, એ 70% લોકોની તો કે કાનની બૂટ છૂટી છે, અને 30% લોકોની કાનની બૂટ તો કે જોડાયેલી છે. રેડી? લક્ષણ તો એકનું એક જ છે. કયું? તો કે કાનની બૂટ જોવાનું. 70%ની
તો કે છૂટી હતી, 30%ની તો કે જોડાયેલી હતી. એ લક્ષણ વધારે કયું છે તો કે કાનની બૂટ છૂટી હતી એ. તો આ વધારે છે એને તો કે એને કેવું લક્ષણ કહેશું તો કે એને કહેશું એ તો કે પ્રભાવિત લક્ષણ. અને આને કેવું એ તો કે પ્રચ્છન્ન લક્ષણ. બરાબર. પ્રભાવિત લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ કેને કહેવાય તો કે એક જ લક્ષણો છે એ તો કે એ કોઈ પેઢીની અંદર વધુ કે ઓછા પ્રમાણમાં, ટૂંકમાં એ લક્ષણ બે પાસાઓથી વિચારી શકાય. આનું આ તો કે આને આ બે પાસાઓથી વિચારી શકાય. એક પાસું છે એ શું છે તો કે કાનની બૂટ છૂટી, અને બીજું પાસું છે એ તો કે એ કાનની બૂટ જોડાયેલી. રેડી. એમાંથી તો કે એમાંથી જે વધારે હોય એ તો કે પ્રભાવિત લક્ષણ, જે ઓછું હોય એ તો કે પ્રચ્છન્ન લક્ષણ. એ પછી તો કે કોઈ પણ લક્ષણ તમે લઈ લ્યો. રેડી. એનું અવલોકન કરશો તો કે એ બે પાસામાં વેચાયેલું હોય. એવું શું કામ થાય તો કે એવું એટલા માટે થાય કે નવી પેઢી દરમિયાન તો કે નવી પેઢી દરમિયાન એમાં તો કે એમાં ફેરફારો જોવા મળે. એટલા માટે આ પ્રકારના ફેરફારો તો કે દેખાઈ આવે. આબેહૂબ નકલ તો કે કોઈ પણ પેઢીની અંદર આબેહૂબ નકલ જોવા મળતી નથી. એના લક્ષણો તો કે લક્ષણો અલગ અલગ હોય. લિંગી પ્રજનન માટે, અલિંગી પ્રજનન માટે તો કે અલિંગી પ્રજનન માટે આમ જોવા જઈએ તો કે આમ જોવા જઈએ તો બાહ્ય દેખાવ એનો છે ને, બાહ્ય દેખાવ એ તો કે એ લગભગ મળતો આવે, પણ અમુક પ્રકારના અંશે અમુક પ્રકારમાં તો કે ફેરફાર જોવા મળે. અમુક પ્રકારના લક્ષણોમાં તો કે ફેરફાર જોવા મળે. એક સમાન આબેહૂબ નકલ તો કે જોવા મળતી નથી. માની લ્યો કે કોઈ શું કહેવાય કે અલિંગી પ્રજનન કરતું કોઈ સજીવ છે, કોઈ છોડ છે માની લ્યો, બરાબર. એ છોડની અંદર તો કે એ છોડની અંદર પોતાનું સ્વફલન કરાવવામાં આવે તો એના દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થાય છે. એ દેખાય એના જેવી જ, બરાબર, દેખાય એના જેવી જ, પણ તો કે અમુક લક્ષણો છે એમાં તો કે એમાં ફેરફાર જોવા મળે. આ વસ્તુની વાત છે ને મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી, બરાબર. એણે તો કે એણે પ્રાયોગિક રીતે સાબિત કર્યું હતું કે અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ છે કે અલિંગી પ્રજનન કરતા સજીવ છે એની અંદર તો કે એની અંદર કેટલે અંશે કયા પ્રકારે ફેરફારો જોવા મળે છે. એટલા માટે એણે પ્રયોગ માટે વટાણાના છોડનો ઉપયોગ કર્યો. એ વટાણાના છોડના તો કે બે રીતના બે લક્ષણોને આધારે એણે તો કે પ્રયોગ કર્યા. એક એની ઊંચાઈ અને બીજો એનો તો કે રંગ અથવા તો એના બીજનો આકાર, બરાબર છે. આ લક્ષણોને ધ્યાનમાં રાખીને તો કે એણે આનુવંશિકતા ઉપર, ઉદ્વિકાસ ઉપર તો કે પ્રયોગ કર્યો, પ્રાયોગિક રીતે સાબિત કર્યું. એ તો કે પ્રશ્ન આમ જોતા આઈએમપી પ્રશ્ન છે કે આ પાઠમાંથી પૂછવું હોય તો એ પ્રશ્ન પૂછે કે વટાણાના છોડનું તો કે વટાણાના છોડમાં કરેલો મેન્ડલનો પ્રયોગ વર્ણવો, બરાબર. એ તો કે આખો લેક્ચર જોશે આપણે. એટલા માટે એ આવતી વખતે આપણે રાખશું. આજ માટે આનુવંશિકતા એટલે શું, ઉદ્વિકાસ એટલે શું, અને આવનારી પેઢીઓમાં જોવા મળતા ફેરફારો શું કામ થાય છે અને કેટલી હદે ફેરફારો હોય. સાથે એક જ કોઈ લક્ષણના બે અલગ અલગ પાસા હોય, વધારે એ વસ્તુઓ જોવા મળતી હોય, એ લક્ષણ જોવા મળતું હોય એને તો કે એને પ્રભાવિત લક્ષણ કહેવાય. એ જ લક્ષણ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય તો એને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. આ વાત આજે કરી છે, બરાબર, કે એક જ લક્ષણ કોઈ એક જૂથની અંદર એ જ લક્ષણ વધારે પ્રમાણમાં હોય તો એ પ્રભાવિત, એનું બીજું પાસું ઓછા પ્રમાણમાં હોય તો એ પ્રચ્છન્ન. ઓકે. તો આ વાત એ જ આ પ્રભાવિત લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણની વાત આપણે તો કે મેન્ડલના જે વટાણાના છોડ છે એમાં પણ કરશું, પણ એ નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું.